જેનો વિશ્વાસ પાકો તેની જીત પાક્કી. નમસ્કાર, મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને હું વિશ્વાસ હાઇબ્રિડ સીડ્સ કંપનીમાંથી આવું છું. વડીલ, આપનું નામ? રમેશભાઈ. રમેશ મેઘજીવાલાણી, ગામ બળદિયા, તાલુકો ભુજ, કચ્છ. ઓકે, હવે રમેશભાઈ, આપણે દિવેલાની કઈ જાત વાવેલી છે? આ વિશ્વાસ 11 વાવેલી છે. ઓકે, કેટલા એકરમાં વિશ્વાસ 11નું વાવેતર કરેલું છે? 5 એકરમાં વાવેતર કરેલું છે. તો વિશ્વાસ 11 તમે વર્ષ 2024 તો ગયા વર્ષે વિશ્વાસના દિવેલાનું વાવેતર કરેલું? ગયા વર્ષે વિશ્વાસનું કરેલું. ઓકે, ગયા વર્ષે કઈ જાત વાવી હતી? વિશ્વાસ 77. ઓકે, તો ગયા વર્ષે વિશ્વાસ 77 નું ઉત્પાદન તમને કેવું મળ્યું હતું? બરાબર, સંતોષકારક રિઝલ્ટ હતું. ઓકે, કેટલા મણનું ઉત્પાદન થયું હતું વીઘે? એકરે 50 જેવું થયું. એકરે 50 મણ, એટલે આપણે તમારે તો 40 મણ વાળો 40 મણ છે ને? ઓકે, એકરે 50 મણ, 40 કિલો વાળો, બરોબર છે. અને આ ફાલ વિશ્વાસ 77 ને વિશ્વાસ 11 બંનેનું વાવેતર કેટલું છે? બંનેનું. ઓકે, આ કયા મહિનાનું વાવેતર છે આપણે આમાં? આ વાવેતર 7મા મહિનાનું વાવેતર છે. અને આજે કઈ તારીખ છે? કયો મહિનો થયો? આજે ત્રીજો થયો ને. તારીખ 3/3/2024. ઓકે, હવે આમાંથી કેટલી વીણી થઈ ચૂકી છે અત્યારે? આમાંથી 6 વીણી કરીએ. 6 વીણી થઈ ચૂકી છે. 6 થઈ. ઓકે, અને હવે કેટલી વીણી થશે આમાંથી? હજી 6 ની ગણતરી છે અમારી. બીજી 6 ની ગણતરી છે. ઓકે, આ 6 વીણી થઈ ગઈ અત્યાર સુધીમાં, બીજી 6 થાય તો 6 વીણી થઈ ગઈ એવો ઢગલો મને બતાવશો દિવેલાનો કે તમે 6 વીણી કરી? એવું અમારે કેવી રીતે માનવું ખેડૂતોને કે ભાઈ 6 વીણી થાય પેલા વેરાયટીમાં? ચલો, આપણે ખેડૂત મિત્રોને ખડામાં લઈ દઈશું અને ખડાની અંદર ઢગલો પણ દિવેલાનો બતાવીએ કે તેમને આ વાવાઝોડાના વરસાદના કારણે દિવેલાનો ઢગલો ટાંકેલો છે. દિવેલા વિશ્વાસ 11 અને વિશ્વાસ 77. ઓકે રમેશભાઈ, સરસ. હવે રમેશભાઈ, તમે એવું અનુભવ્યું છે કે બીજી જાત કરતા આપણે બોરીની ભરતી વધુ થતી હોય? એવી કઈ અમે નથી કરી. ઓકે, પણ તમે માનો કે માર્કેટમાં વેચવા જાઓ તો તમને એવું અહેસાસ થાય કે બોરીનું વજન વધુ છે, આપણું ભરતી થઈ રહી છે? ઈ થાય. ઓકે, ભરતી તમે સંતોષ છે? ભરતીમાં સંતોષ છે. બરોબર. પછી તમે માનો કે બીજી વેરાયટીમાં આપણે લઈએ કે દિવેલા લેતા હોય તો દિવેલાની અંદર દાણાની પોચ નીકળે, તો આપણા દાણામાં એવું થાય છે તમને કે પૂરેપૂરો ભરાવદાર છે દિવેલો? હા, ઈ ભરાવદાર જ છે. દિવેલો ભરાવદાર આવે, પોચ નથી ક્યાંય. પછી આપણા દિવેલામાં અમે એવું કહીએ છીએ કે મારા વિશ્વાસ 11 ની અંદર જ્યારે થ્રેસર આવે ને તો ફોતરી ઓછી નીકળે અધર જાતની સામે. તો એવો તમે કોઈ અનુભવ કર્યો છે? હા, ઈ કરેલો. તો ફોતરી ઓછી નીકળે છે? ઓકે, બીજું કે વિશ્વાસ 11 માં કોઈ જગ્યાએ ફુકારો આવે છે? ના, સુકારો હજી સુધી નથી જોયેલો. સુકારો હજી સુધી કોઈ જગ્યાએ જોયો નથી. વિશ્વાસ દિવેલા એટલે ફુલિયાનું નહિવત પ્રમાણ. ખેડૂતોનો એક જ વિશ્વાસ, વિશ્વાસ બીજ.